નમસ્કાર સાથીઓ, આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક વડીલ માણસનું પરિચય કરીશું કે પહેલાં કેવી હતી પહેલાંની સિસ્ટમ એ જાણીશું। ભાઈ હમીરાભાઈ ગામ ડેમથી નવાગરા રહેવાસી તાલુકા ઓશીના। પહેલાં આપણે જે રાવળી ગીર કઈ રીતના ભરાતી, અત્યારે ભરાય એ રીતના કે કઈ રીતના ભરાતી એ કહો। પહેલી આપણે શરૂઆત ગીર એમ ભરાતી કે પવન હેંગ વાગીલો ઠાકોર એ આપણને મેળો લેવડાવતો લોબિયામાં થોણું હતું। પછી વણિયા આવતા આપણે કુઘરી કુપાર પડતા પોણી અને પાળીરોને એ કુઘરી આવતા એ રીતે કરીને મેળો લેતા। દોતેરના આપણે ડેમતીના ટોલ પહેલાં, પછી દોતેરના ટોલ, પછી બીજા ટોલ આવતા ખંડિયાના, એમ કરીને મેળો લેતા। અને અસલ રીતે બધો ફોજદાર આવતો ને રમાડતા ગીર। પછી ફોજદારને એક વખત ટોપો પડી ગયો એ ત્યાર પછી ફોજદારે પીઆર સાહેબે એ ટોલ બંધ કરાવવા ને મેળો તો હજી એ પણ ચાલુ જ છે, પણ ટોલ બંધ કરાય સરકારે। હા, પહેલાં પોસીના કામ પડતું તો તમે કેવી રીતના જતા, ચાલીને જતા કે પોસીના ચાલતા જતા? તેથી ગાડી ગાડલા નતા અને પોસીને વેગા જતા, અંધારે જતા। તે જે કોમકાજ હતું થોડામાં એ કઈ રાત્રે કેરાવી રહેતા। પછી શું કામ જતા પોસીના? પોસીના હું કોમે જતા કે કોઈ ગમે તે ફંદા થતા, તે ફંદા વીરતા થોડું તે દી પોસી ન લાગતું। અત્યારે ખેડૂત લાગે તે દી પોસી ન લાગતું થોડું આપણે આખું એક તે જાતા। તે બધી પંચાયત કરી અને એ પંચાયતનો બધો તોલીને બધી વાત બટારી અને વાત ખડી કાઢીને મેળ કહીને કેરાવતા, ફંદો માટે જતા। વાળે વરલે મીટિંગ થઈ, મોતીલાલ આવો તે ગામે ગામે એ મિટિંગો કરી। દેવળાવાળે વરલે મિટિંગ કરી, પછી 70 આપણે આ ગામરોની મિટિંગ કરી અને એમ કરીને મોતીલાલ આવો અને મારા પપ્પા હતા એનો હાથે ફરતા। અમે હતા જેના નોનકા, પણ અમારા પપ્પા હાથે આ એ દનોની વાત, એ દનોમાં અમારા પપ્પા ફરતા હાથે, મોતીલાલ હાથે ને એક મિટિંગ થઈ હરા રાસપરમાં, એ પણ મેળો લેવડાવો મોતીલાલે આવું કોમો કરાવતો। તે મોતીલાલ કોમ કરાવતો તે અંગ્રેજ સરકાર દૂર કરવા માટે કરાવતો? અંગ્રેજ સરકાર દૂર કરવા માટે એ મિટિંગો કરાવતો। અત્યારે આપણે જે ખેતરમાં જે પોણી પાઈએ, બરાબર, પોણ કરીએ મશીનથી કરીએ અને પેલા બોરથી કરીએ, પહેલાં કઈ રીતના કરતા? હા, પહેલાં ફરતા કુવા હતા, ફરતા કુવા તે ફરતે કુએ રેટ રેટ કહેવાતો। ફરતા કુવા હતા, રોડની લાઠ આવતી, એની ઉપર આરા આવતા, એની ઉપર બોકો આવતો ને પછી બે આડો લાખરો આવી ફરતો કૂવો હતો ને ફરતા કૂવો આખતા એ રીતે ખેતી કરતા એ જમાનામાં। પછી આપણે ગોતલાની રેગેડ કહેવાતી, રેગેડ કરી ને આરા રોપતા, આરા રોપીને વોકો રોપતા, વોકો રોપીને પાવટ બનાવતા, એ પછી આમ ટાળતા બે ભેગી હાથે તોણી એ રીતે કઈ ખેતી કરતા લોકો। હા, તો પહેલા લગ્ન કેવી રીતના થતા, વિવાહ એ જણાવો જરા। લગ્ન પહેલાં આપણે ગાડી નહોતા, ગાડલો નહોતો, રસ્તા નહોતા, તે દી એડીને જઈને વિધ પરણાવીને કહેરાવતા। તે વાહે વાહે આવતા, પાછા જોનો રોકાતી છોકરીઓ હતી તે જોનો રોકાતી, તે બે વાહે આવતા, એક વાહે આવતા અને એમ કહીને એ જમાનામાં આપણે એડીના વિધ પરણાવતા, એડીને જાય અને વહાળ પછી રસ્તા થા, ગાડીઓ થઈ અને હવે તો મોટરો ને એસટીઓ બધી આ જમાનામાં પેદાશ થઈ ગઈ। અને પહેલાના જમાનામાં પેલું શુલ્ક એટલે કે દાપુ કેટલું હતું? 40 રૂપિયા। પહેલાં 16 રૂપિયા હતા, 16 રૂપિયા હાલતે પાછા 40 રૂપિયા બનાવવા દાપુ છોકરીઓનું। પછી એમ કરતા કરતા દાપુ લાવવું થવું હે નકર 16 રૂપિયા દીકરી પરણાવી, એ 40 રૂપિયા પરણાવી। તમે પણ એ વખત કેટલું દાપુ હતું? પણ એ વખત 7 વીઘો 8 વીઘો રૂપિયા 200 એટલા હતા। પછી મોપણનો 500 રૂપિયા, એથી દાપુ પતી ગયો। અને એ સોદીનો ભાવ કેટલો હતો એક તોલાનો એ વખતે? સોદીનો ભાવ હતો તે દી 100 રૂપિયા તોલા। અને હોનું? હોનું એ 100 વીઘે હતું।
અને પછી ઓહડી કેટલા રૂપિયા તૈયાર થતી? ઓરી 800 હા હા 800 ઓરી ત્યાં થતી હોનાની હા હા 800 રૂપિયા એ જમાના. હા. અને પછી સોદીવાળી ઓહરી? સોદીવાળી તો 200-300 માં થતી. હા. અને કરલો? કરલોના તો 70 રૂપિયા હતા તોલાના. અચ્છા અચ્છા અચ્છા. કરલોના બરાબર બરાબર. હા. આપણે જે મોટો મેળો કહેવાતો નેહેવટીનો એ કઈ રીતના ભરાતો અને કીધી ભરાતો? હા મોટો મેળો 70-72 માં થતો. તે એ ડીંચાતા ડીનાવતા એ જમાનામાં ડીંચાતા ને ડીનાવતા 70-72 નેફટી મોટો મેળો થતો આખા ઇન્ડિયાનો, મેવાર ગુજરાતનો મોટો. હા. તે બાદમાં શું કરતા હતા મેળામાં? મેળામાં મોટો મોટો ટેસ્કો આવતો. હા તે એનો ટેસ્કોમાં બેસતા, હા ફરતા કુવાઈ આવતા એનામાં બેસતા. એમ કરીને તેદી આપણે પાયલે ખોપરું પાયલે ખોપરું હતું એ જમાનો હતો. એ જમાનામાં એ મેળો થતો આવો. તે પેલા સોદીના રૂપિયા આવતા તે તમે જોયેલા? નથી જોયેલા, નહીં દેખાડો. આપણે ખોટી વાત નહીં કરવી. ઉંમર પાછું ઉંમર જોઈએ છે. આટલી ઉંમરનો મળે તો 100 રૂપિયા કે દેખાય એમ થાય. તે 100 રૂપિયા મેં દેખો નહીં. આ લોટો દેખી. આપણે દેમતી કાઢામાં જે વાંદરીગીર કહેવાતી એમાં તમે જતા ખરા? હા જતા. હવે અમે જતા એ ગીર એમ લેવાતી સાહેબ કે મોટો મેળો કરવામાં આવતો અંબાજી નો મેળો થાય અંબાજી. એથી શહેર લઈ આવીને પછી અમે નોરતું બડા કરી સારાયો થઈ આખા ગામડામાં ફરીને અમે માતા રમાડતા ને પછી છેલ્લો મેળો કાઢવામાં દેમતી કાઢવામાં કરતા. 5 વર્ષમાં એક જ વખત થાય ને? 5 વર્ષમાં એક જ વખત એ નોરતું લઈએ ને એ વર્ષમાં થાય બસ. પછી હું એમાં કઈ રીતના કરવામાં આવે? કઈ રીતે ઢોલ લઈ જાય નાચતા, એ માતા રમાડતા, માતા રમાડી અને પછી વેરાઈ જતા નાસ્તો પાણી કરી.